પણ બેટા આ વાત તે મારા સાથે શું કામ છુપાવી? અને પણ તું પરિણીત માણસ સાથે લગ્ન કેવી રીતે કરી શકે બેટા? શું કામ ન કરી શકે? તમે મને કહો, હું ત્યાં ડિવોર્સ આપી દેવાનો છું, એની સાથે નથી રહેવાનો, તો પછી તમને વાંધો શું છે? આટલી સારી નોકરી છે, આટલું સારું ઘર છે. પણ બેટા હું કારણ જાણી શકું કે તમારે એની સાથે શું કામ છૂટાછેડા કરવા છે? એ સાવ ગમાર છે, એને કંઈ ખબર જ નથી પડતી. અને રહી વાત તો એ મારા જે સાસુ છે ને એની જ વાત માને છે, એ કે એટલું જ કરે છે, એનાથી વધારે કાંઈ નહીં. ખેતીવાડી કરવી, બીજા બધા કામ કરવા, આના સિવાય એને કંઈ આવડતું નથી. આ તો ઉતાવળમાં લગ્ન થઈ ગયા હતા મારા. બાકી મારે તો મારું ભણવાનું પૂરું થાય પછી નોકરી મળે પછી લગ્નનું વિચાર્યું હતું મેં, પણ એવું થયું નહીં. લગ્ન પહેલાં થઈ ગયા ને સપનાઓ પછી પૂરા થયા. અરે પણ આ તમે કેવી વાત કરો છો? તમારા લગ્ન તમારા સમાજમાં થયા હોય, બધાની વચ્ચે થયા હોય ને હવે તમે એમ કહો છો કે ગમાર છે? આ વસ્તુ તમને પહેલાં ખબર હોવી જોઈએ ને. જુઓ, એમાં એવું હતું કે ત્યારે હું ના નહોતો પાડી શકું એમ, કારણ કે મારા બાની જીદ હતી, બાપુજી હતા નહીં, તો એમની ઈચ્છા હતી કે હું જલ્દી લગ્ન કરી લઉં, એટલા માટે મેં લગ્ન કરી લીધા. લગ્ન પછી 1 વર્ષ પછી જ તે મારા બા પણ ઓફ થઈ ગયા. તો તમે એકબીજાને કેટલા વખતથી ઓળખો છો? જ્યારથી બેટા તું જોબ કરે છે ત્યારથી ઓળખે છે? ના, એટલે હા, હું અહીંયા જ્યારે જોબ પર આવ્યો ત્યાર પછી અમારી મુલાકાત થઈ અને અમે બંને એકબીજાને ઓળખતા થયા. શું બેટા ખરેખર તમે જે કરી રહ્યા છો ને એ મારા માટે તો ખોટું છે, પણ કંઈ વાંધો નહીં. તમે દિવસ લેવા માગો છો તો તમે તમારા સમાજના, તમારા ઘરના 2-4 માણસને, વડીલને વચ્ચે પાડીને પૂછજો પહેલાં. કાલ ઉઠીને કદાચ મારી દીકરીના લીધે તમે છૂટાછેડા આપો ને પછી એની સાથે લગ્ન કરો તો સમાજ વાતો કરશે, ગામમાં લોકો વાતો કરશે અને પછી તમારે નીચા જોવા જેવું થાય. કદાચ મારે પણ નીચા જોવા જેવું થાય એવું નહીં કરતા.